છોકરાને હમણાં ફોન આવતો નહીં, પેલું ફોર્મમાં પડી ગયો. ખેતીમાં ભલે વાર કોઈ હે નહીં. કોનો ફોન આવ્યો તારે? ઓહો, છોકરાનો જ આવ્યો, અર્જુનનો જ આવ્યો. બોલો બોલો બેટા, ઘણા દાડે ફોન કર્યો તમે તો. હા, ઓહો, સવારે આવો એમ? આવો આવો, હડો તા હાડો. વાટ જ જોઈ કહો ફોન બોન આવતા નહીં. છોકરો શું કરે છે? વધો નહીં, આવો આવો હડો. આ તો હરખેમાં તો નહીં. છોકરો ઘણા દાડે ફોન કર્યો. સાઈડમાં નાખતા નહીં. ઓહો, આવો આવો કુબા આવો. હા બોલો, શું કરતા હતા? હા બોલો, રાજી રાજી દેખાવો લે. હા છોકરો ફોન આવ્યો એનો. ઘેર આવો મોય એમાં રાજી રાજી દેખાવ છો. એના હરખ ના હોય કે ના ના, બરોબર બરોબર. ખાસા ટાઈમે ઘેર આવતો છે ને? ખાસા ટાઈમે આજ તો 5-6 મહિને ઘેર આવે. એ તો તમે અમારે છે જેનો છોકરો બહાર રહેતો હોય ને, બાપ એકલો ઘેર રહેતો હોય, એના છોકરો આબાની હરખ હોય. ભેળા ભેળા રોજ રહેતા હોય, એનું હરખ હોય. નવા સાચી. લો બાર હું પાણી પર લાવું. એકલા તો ઘર પર કમ્પ્લીટ બધું ચોખ્ખું રાખો. ચોખ્ખું જ રાખવું પડે ને. હેતર હું જતો તો કહું એમના જતા આવું કહું હેતર હું ઓટો મારતા હોય વળી ઓમ થઈને એટલે કોના સંગ ભેગો સારું કરી નીકળું. લેવડો તા હું નીકળું. બેહો બેહો, ચા પેલું ના ચા પીવી નહીં. એક કોંગર હું અમે વધના આવે નીકળો. 2 મિનિટ ઉપરી ના હું વધના આવું વધુ નહીં. એમને વધના આવું છોકરો આવે એટલે હારો એ હારો. આટલા હતા કંટાળી ગયો. આ ગોમડામાં આબુ જ ગમતું આ તો મારા કાકો રહે છે ને એટલે આબુ પડે છે. જો ખાડા કેટલા છે રસ્તામાં ટકવાનો નથી ગોમડામાં તો. આ જો ઘર આગળ ઢાળિયા જો કે આ ગોમડામાં આબુ ગમતું નહીં સાંભળતું. આ કાકો રહે એટલે આબુ પડે મારતો આવું જ ના શું કરવા કાકા? કંટાળી ગયો આવતા આવતા. આ જોકા રસ્તા જોકા તમારા રસ્તા તો હું જીવ રસ્તામાં ખોમી હે. આ ઢાળિયા પોણી ચાલુ છે ને આ ખાડા બાડા જો શું કર્યું હવે તો ચાલે એવું તો ગોમડો બેવાનું. શાક બાકલા જે છે તનો બેસ હું પાણી બદલાવું. હા બદલાવો. અને કાકા અમે છે ને રો તમે આ બધું એ મજા જાય અમે તો ગોમમાં તો હું આ જો કે બધું કેવું છે બધું હોય તો સારું બેસ હાલ બેસ. ચા નહીં પીવી રાધો ચા પીને જ આવ્યો હું. એટલે આ જો કાંઈ અર્જુન હો ઓટો મારતા ખેતરમાં જવું પડશે. ખેતી બેતી જોતા જો તમે બધે તમારે આવ્યો છું તો નહીં આવો તમે ભાવ ખોટું શું હોય છે તમે આવ્યું આવું કર્યું આપણે દાંતેરી આવે ને દાંતેરી એ ટીપવા માટે માટે દે સમજો. આ ટીપા માટે કર્યું ચોખ્ખું કરી દે પણ બેટા આ તો મારા રખતમાં તો નહીં બોલ એવું. હા તમારે હંગા તો લઈ જવા પણ ના ના મારે તો નહીં આવું છે શું કરું. ના ના લઈ જવા તમે ખેતી બેતી મસ્ત આમ ગોમ હોય એટલે ગોમ એટલે ગોમ એ મજા આવે તો બરોબર પણ આ જોકા તો પણ બાજુ ભણાવ જો કે આ તો શહેરમાં આવું કદી જોયેલું? શહેરમાં તો આવું ના હોય આજે આવું જોયેલું કદી શહેરમાં? ના કાકા કેરીઓ આવી ગયું મોબાઈલ કેરીઓ હવા આવે સીઝન હવા આવે બેટા. સારું સારું. અરે ભાઈ એવું કહેવાનું કાકા હારું તો મારી મેં છે તરારી એ તો બેટા આપણે નહીં આપતું.
ના ખેતીમાં ભલેવાનું લાગતું નહીં તમારે. ના ના બરોબર ખેતી સારી છે મને લાગતું નહીં. ના ના ચાલે એવું છે હા હવે તો આ ઈંડા જો કચા થઈ ગયા હું. ઈંડા હમ. ઈંડા માપના માપના હી વાત હા ખેતી સારી કહેવાય ખેતી એ ખેતી છે એવું. હા રોજ તમને ગમે. રવિ તો સારો હું. શું કરવાના છે? હા યાર રવૈયા જોવા આવ્યા હતા બીજું અને કઈ આવ્યું ભાઈ? કઈ આવ્યું તું? હું હારી. હા સવારે આ બીજું તમારો ભાઈ છોકરો ને? બીજું બાર. છોકરાને ખેતી બતાવવા લઈને આવ્યો છું અનર્જન. હો બીજું બા ના ના થોડું એમ કે શીખવાડે તો શીખતું નહીં એટલે પાછળ મજરા આવે એમ. ના ના એને તો ખેતી કરવાની જરૂર નોકરી કરવાની સારી વાત સાચી તમારી નોકરી કરવા પણ એમ કે કોક દાડો એમ કે ભવિષ્યમાં મજરા આવે એમ. શીશેલા હોય તો મજરા આવે. બીજું બા ખેતી કરવા મારે જરૂર નહીં. હું તો નોકરી કરું બાર. વાત સાચી નોકરી કર્યું તું. તારે એવું ના બોલાય તમારા છોકરાને શીખવાડો. એવું ના બોલાય બીજું બા છોકરું લાજુ માફ કરી દો ના ના એવું નહીં. છોકરો આ તો જાણો છોકરો બોલતા ના આવડે બોલે જોઈએ. ના ના એ તો એવું થોડું હોય કોઈ. સાચી તમારી હાર વડો તાણ. સારું તો શીખવા જો કા રહ્યા હોય. એવું ના કહેવાય તારા બાપાની ઉંમર ના છોકરે ઉંમર ના થાય. એવું ના કહેવાય એટલે આપણે ઘર હમું દઈએ લો ઘેરેટ જાઓ કદી આવી આવવાના આવા. એવું ના કહેવાય આ ગરમી તો બહુ પડે હતા. ગરમી તો રહેવાનું બેટા હા ગળ આવે ને એટલે હા યો બરાબર પાણી પાવો તમે. ના 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 બેહો તમે. પાણી ભરે તો નતું ભર્યું કાકા. પાણી તો રોજ ભરવું શું રોજ ભરા ખાલી પડ્યું હોય. આ તો બોર રહ્યો ને આપણે હે લો હાય. લે બીજું પણ તારે એવું ના બોલાય ખોટું લાગી છે ખબર લાગત લાગવા લાજુ ખોટું એવું તો. અને કાકા હા હું ગમડા જમા આવ્યો તમને ખબર? ના આ બધી આપણી જમીન વેચી મારી યારી. ના ના જમીન વેચાતી છે ના ના વેચી મારી. ના તમે લઈ જાઓ અંગાત પર. ના ના મારા શેર બજારમાં હેડો તો મજા આવી જાય. ના ના તારા આગળ હું હાથ જોડું બે પણ મારા શેરમાં નહીં આપવું એ માટે જ હું આવ્યો ગમડો. ના ના જમીન તો ના વેચો બેટા એ તો વેચી મારી જઈએ. તમે લઈ જાઓ અંગાત. જમીન વેચવી જ નહીં આપણો ના ના તમે લઈ જાઓ. જમીન તમે વેચવી જ નહીં આપણો તમે જમીન અંગાત હેડો બજારમાં જેવું છે. જોવા કેવું જોવાનું છે. ગામડે આવીએ ને તો ઉતરવા થાય હોય કારણ સમજો ના ઘર તો રાજ્ય પર જમીન એકલી ના જ ના છે. જમીન ને નહીં વેચવી આપણે ના. જોડે જમીન એકલી મજૂરી જ. આવે એરી. નહીં વેચવી કાકા મારે જમીન વેચી મારવી છે. ના, ના, તમે આપણે આવો કે ના આવો પણ તમને લઈ જવા મારે અંગાત તમારે. ના બેટા રહેવા દે જમીન નહીં વેચવી આપણે ના ના તમે અંગાત લઈ જ જાઉં. વેચી જ મારવી હવે તો. આ ગામડામાં તો કેવું છે બધું. કોમરો બધો રહેવાનું મજા આવી જાય એ તો બરાબર હોય કે જે ગામડામાં તો તમારે અંગાત તો લઈ જ જવા જમીન વેચી મારી. ના મારે નહીં આપવું બજારમાં મારા શેર. ના તમે લુગડો બધું ભરો હું જમીનનો સોદો કરીને આવું. ના બેટા રહેવા દે ના તમે લુગડા ભર તૈયાર રહેજો હું ભરે હું જમીનનો સોદો કરીને આવું ભાઈ બનશે ને કે ના ભાઈ જતા આવું. ના ના રહેવા દે આમ એ તો. સોદો કરીને આવું કરો તો લુગડો ભરે તૈયાર રહેજો બા. એટલે આવવાનું તો ઊંધી ઉકલી છે હું જઈને આવું. જબર કર્યું અને મારા શહેરમાં જવું નહીં નાર્યો લઈ ખંગવા પડે હવે કરું તો શું કરવું જબર ઊંધી ઉકલી ને તો કરવું પડશે ને કાંઈ લઈ જવા વગર રે એમ લાગતો નહીં કાંઈ બીજું બાર ના પેલા ખુબામ બોલાઈ આવું તો હોળી રાખો કાકું પાછું કરી દો હવે તો મારી એમ પહોંચાડી દે બીજું પહોંચ નાખું પહોંચાડી દે અર્જુન હો કિશન ક્યાંની આવ્યો? હા કાલ આવ્યો તો. એવું હતું અને કોમ હતું તારું કિશન. શું કામ હતું કે? કોઈ જમીન લેવા વાળો કોઈ ખરો? જમીન હો ફાર્મસી તો વાત કરાવી દો અંગાત મારે. આ કશો વાંધો નહીં આવ્યું એક મોડા હા હારું તો કોમ હતું. લેવડો તો હું એમના ઘેર લઈ જાઉં. અરે લેવડો તો આપણે એની જમીન કોઈ કાળે જ આવી ના જો પૈસા વધારે થવા હોય તો થાય હા વાંધો નહીં બાપા. ચાલ દેવું ના ના કશો વાંધો નહીં મોન તો હોય ને રહ્યો તો 5-10 લાખ રૂપિયા હાલવા પડે ને તો હાલ દેવાના પણ એની જમીન આપણા હાથમાં ના જ આવી જુઓ એ સારું તમે ગમે તે કરો કેટલો કરી નાખો એટલું એ હારું બોલ છોકરા કે આ
જમીન વેચવાની તે ગરાગ લાવે ભાઈને વેચવાની ઓવા એનો છોકરો આપણો નરપા ઓળખ્યા હા ઓછા ના છે ને હા ઈવન ઓછા છોકરો યુવાનો છોકરો એમ બારે હતો તો ઓ અમદાવાદ રહું એવું છે તો તમે વેચવી જમીન તમારે ઓય રહેવું ને એમ વેચીને જતું રહ્યા દેખો અમદાવાદ એ માટે કેમ તે કણાવા નહીં રહેવું એમ ના કાકાને કહો અંગાર લઈ જાઓ ને વેચીને તો ધના સંગ ને અંગાત લઈ જવાય તમારે શું કરવું છે તો એક કામ કરો એમને તો એ તો ડાયરેક્ટ જમીન ના લઉં હું તમારા કાકા પાસે જોડે હું આવું હમણાં એટલે એ જોડે વાતચીત કરીએ પછી કરીએ સોદો એમને ડાયરેક્ટ તો મારે ના લેવાય ને તો તમે જો હું હમણાં આવું એના શંકા હા હા તો તમે ફાઇનલ આપજો હા હું હમણાં આવું ઓટો મારવા એમાં કહેડો સારું હેડો તો લેડો ના સંગ તો શહેરમાં જેવા લાગતા નહીં કેમ કે પહેલાં ગોમડામાં રહેલા એટલે એવા શહેરમાં તો હારવાનું ભાવ હા આખું પણ ફોન કરી જોવા દે એવા મળે પણ પૈસા છે એટલે હલો કેટલા હતા આખું ભાઈ એક રમશો એમ તો આપણા અનાસંગનો છોકરો હતો આવ્યો તો અમારા ઘેર આ કોઈક જમીન વેચવાનું કહેતો હતો હોવે તો તમે આવો ઘર બાજુ આવો જીએ અનાસંગના ઘેર જવાનું કીધું હોય તે હું કહું હમણાં આવું એ આવો એ આવો અકબાર બીજું બાદ ઘેર જઈને આવ્યો કોઈ ઘેર નહીં મને ઊંધી ઉપલી છે જબર કરી છે મારે જવું નહીં હું હેતરમાં હતો ફોન કર્યો કોક પેલા અનાસિંગ નો છોકરો આવ્યો તો અર્જુન કોક અર્જુન ના ભાઈ પેલો કિશન બે આવ્યા હતા જમીન વેચવા માટે એટલે જો આજે જ આવ્યો હતો શહેરમાં એવું તો અમારા જોડે આવ્યા હતા અમે બે જણા હું સવારે અનાસિંગ ફોન જઈને આવ્યો પણ એવી કોઈ વાત કરી નહીં જમીન વેચવાની એવું તો એ બે છોકરો બે આવ્યા હતા કશું વાત નહીં લેવડો અનાસિંગ ને ભેગા થઈ ગયા તો હું અચાનક તમે જમીન વેચવાનું કર્યું લેજો સર લુગડો ભર્યો નથી તમે કીધો એ હા નહીં જાવ તો પીધા હવે વળી જા એ હું જમીનનો સોદો કરીને આવ્યો પેલા આવી જ છીએ રહેવા તો તને કરી દીધું એ તો આવી તો સોદો કરીને આવ્યો તમે લુગડો બોલો છે ભરે નહીં કશું કોઈ તમે મારે નહીં આબુ તું કરતા આજના જ જવાનું હું સોદો તો કરી દીધો હું જમીનનો તમે તો લુગડો ભરો એટલે આ ધપી જાકી મને શહેરમાં લગી ભાવતો નહીં હું ગામમાં મોટો થયો મને દેવા દે ફોન તમ કરી તું એ તો ભાવ છે તમે હંગા તો લઈ જ જવા ઉપર યાર રોજ નાપી મારું તું ધપાવ એ તો ભાવ છે બધી ભાવ છે તમે લઈ ભાવ એટલે સમજ કહો એ આવશે તો ખબર પડે છે શહેરમાં તમને શહેરમાં મને લગીન નહીં ભાવ હું ગામમાં મોટો થયેલો ના તમે લઈ તો જવા જ છો પણ આ મને એમ લાગતો નહીં ગોમમાં ધાંધો મારવો ગોમમાં આપવું પડશે તમારે રાખવા જ નહીં તમે લઈ જ જવા હંગા તું તાર કદી ના આવતો પણ મને હોય રહેવા દે ના ના લઈ જ જવા તમે કોઈ રહેવા ધાણે મારે આબુ આ બંધ થવા કે ના તો આ બંધ થવા મારો હોય પણ ધપી જેવો સારું હતું નહીં તપી જાવ લઈ જવા જ છો અંગાત તમને ત્યારે લુકડો પરવા કરજો જમીનનો સોદો તો થઈ ગયો હતો હાલ દીધી હતો પછી લુકડો પરવા કરવાનો ઉભરો બેટા મારે નહીં બહુ ના લઈ તો જવા નથી તમે ઓહ ઉભાન ને બીજું પણ કીધું આ એ સિકર કેટલા છે આ એ કોઈ મળી નહીં પણ તૈયાર તૈયાર થવા કરજો તમે એ તો જમીનનો સોદો થઈ ગયો હતો ઉગવા કરો પડ દઈ હા યાર અર્જુન હું આને આવ્યો હતો હા દાદા પછી તાર કાકો છે એ હું અંદર ઘરમાં હતી ના ના તું જમીન વેચીને જતો રહે બરોબર હા ઘેર તાળું વખાઈ જાય આપણે 2020 માં કોરોના આવ્યો હતો ખબર એ વખત પબ્લિક બધી શહેરમાંથી ગોમડા આપવા માંગતી હતી કદાચ એવું આપણે નહીં કહેતા એવું થાય પણ કોક દાળ તમારે ગોમડા આપવું છે તમે ચોકણ આવશે ચોકણ રહ્યો મંદી આવે હેડો ગોમડો મહામારી આવે હેડો ગોમડો જ્યારે તમને શહેરની બિલ્ડિંગો ઠોકર મારશે ને તાણી મારા ગોમડાની ઝૂંપડીઓ તમને
સાચવશે. એટલે ગામડામાં રહી જાઓ, શહેરમાં કોઈ નહીં. શહેરની આ બધી મોં માયા છે, તમે એ બિલ્ડિંગો ને બધું જોઈ જોઈને અંજવાણા છો. બાકી ગામડામાં રહ્યો, તારે ના રહેવું હોય તો કોઈ નહીં. તને ચો ગામડામાં રહેવું કહીએ, તું તાર તું શહેરમાં નોકરી કર, તાર કાકાને શાંતિ હોય કાંઈ રહેવા દે. કે ઇવન તું લઈ જાય ને જબરદસ્તી તો ઇવન શહેરમાં ફાવે નહીં. હા તો મારા કાકાને મિલીને જોડો, હું એકલો જવડો તારી. હા તું એકલો જા, તારે જાણી આબુ તાણે આબા. અમે તું 5 મહિને સિવાય આવતો નહીં, તો તાર કાકાનું હોય રહેવા દે. અને તું શહેરમાં નોકરી કર. હા તો હું છું તમને. આ જમીનો ના વેચવાય, પોકદાળ આવીને ઉભું રહેતા ફાવે. જમીનો વેચી મારશે ચોકણ આવીને ઉતરશો. ભૂલ થઈ જાય મારી એવી. હા એ તો જમીનો બમીનો વેચવી નાદ ના જાય છે, નાદ ના જતું રહેવાનું કરી છે. તાર કાકાને સવારે કેટલો હરખ હતો. હા તો મારા કાકા મિલીને જવું ને. સવારે હું થઈ નીકળે કે હરખ નતો માતો એમ કે આજ મારો અર્જુન આવે છે. એટલે આ જમીન બમીન વેચવાનું રહેવા દે અને સુખ શાંતિ રહે. જ્યારે પોત દાડા જે રહેવું હોય અને પછી તું તાર જજે. હા તો જવડો હું કાકા મિલીને જવડો. બરોબર અંદર છે. બરોબર લેવડો તા અમે નીકળી જઈએ. તમે જાઓ અમદાવાદ. લેવડો સંજુબા. કાકા તમે રહો, હું જઉં એકલો. લઈ જાવ તમે. તડકો જોયો રે, માંગ્યા પેલા બધું દે આપી. નથી હું કોઈ દી મન હું જાણો